આ કાર્યક્રમમાં સ્ટેજ ઉપર કુલર અને પંખાઓ લગાડવામાં આવ્યા હતા। વિદ્યાર્થીઓને ગરમીમાં બેસાડવામાં આવ્યા। મોરબીમાં વન મહોત્સવના કાર્યક્રમમાં આટલો મોટો ભેદભાવ કેમ ભાઈ? જે કાર્યક્રમ છે તે કાર્યક્રમની અંદર જે સ્કૂલના વિદ્યાર્થીઓ છે તેને બોલાવવામાં આવ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। સમાચાર મોરબીથી સામે આવી રહ્યા છે કે જ્યાં વન મહોત્સવ કાર્યક્રમની અંદર ખુરશીઓ ભરવા માટે નાના બાળકોને સ્કૂલમાંથી બોલાવવામાં આવ્યા હોવાની વાત સામે આવી રહી છે। રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા સહિતના નેતાઓ પણ એ કાર્યક્રમની અંદર હાજર હતા। આ કાર્યક્રમમાં સ્ટેજ ઉપર કુલર અને પંખાઓ લગાડવામાં આવ્યા હતા, પરંતુ સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો હતો કે વિદ્યાર્થીઓને કોઈ પણ જાતની તકેદારી ન આપવામાં આવી। વિદ્યાર્થીઓ માથે એક પણ પંખો ન રાખવામાં આવ્યો। વિદ્યાર્થીઓને ગરમીમાં બેસાડવામાં આવ્યા। નેતાઓ ઉપર એર કન્ડિશનર ચાલતું હતું, નેતાઓ ઉપર એ પંખાઓ ચાલતા હતા। સ્ટેજની બાજુમાં વીઆઈપી બેઠકની વ્યવસ્થા હતી, કેટલી ખુરશીઓ ખાલી જ હતી। વીઆઈપી બેઠકમાં કોઈ બેઠા ન હોવા છતાં પણ એ પંખાઓ ચાલુ દેખાયા, ખુરશીઓ ખાલી દેખાઈ। શું આવા કાર્યક્રમો શું કહી શકાય કે શું આવા કાર્યક્રમોની અંદર એ નેતાઓ જ આ પ્રકારની હવાઓ ખાય? ભાઈ, તમે જે લોકોને બોલાવો છો, નાના નાના બાળકોને બોલાવો છો, એ બાળકોનું શું? મોરબીમાં વન મહોત્સવના કાર્યક્રમમાં આટલો મોટો ભેદભાવ કેમ ભાઈ? નાના બાળકોને તમે બોલાવો છો તો એને ગરમીમાં બેસાડો છો। નેતાઓ એર કન્ડિશનરમાં મસ્ત અને વિદ્યાર્થીઓની આ હાલત તમે દ્રશ્યો જોયા ને હમણાં। 76મા વન મહોત્સવ કાર્યક્રમમાં નેતાઓની ફેસિલિટી એ ન્યૂઝ રૂમના અમારા સંવાદદાતા ત્યાં પહોંચ્યા ત્યારે એમને કેમેરામાં કેદ કરી અને આખી જે ઘટના હતી તેનું એણે વર્ણન પણ કર્યું છે। કેટલી ખુરશીઓ ખાલી, કેટલાક એવા જે વિભાગ બનાવેલા હતા તે વિભાગની અંદર ખુરશીઓ ખાલી ખમ જોવા મળી, પરંતુ સ્ટેજ ઉપર બેઠેલા નેતાઓ અધિકારીઓ માટે સરસ મજાના એર કન્ડિશનર ચાલુ હતા, પંખાઓ ચાલુ હતા, એમની સેવા આગતા સ્વાગતા કરવામાં આવતી હતી, પરંતુ બોલાવેલા એ નાના નાના બાળકો, નાના નાના વિદ્યાર્થીઓ, ભૂલકાઓની ઉપર ન તો એક પંખો હતો, ન તો કોઈ એર કન્ડિશનર હતું। સવાલો અહીંયા અનેક ઊભા થઈ રહ્યા છે, પરંતુ મારા સહયોગી રવિ સાણંદિયા જ્યારે એ કાર્યક્રમમાં પહોંચ્યા ત્યારે કેવા દ્રશ્યો ત્યારે સામે આવ્યા, આવો જોઈએ। મોરબીમાં 76મો વન મહોત્સવ છે તે યોજવામાં આવી રહ્યો છે। જે પ્રકારે દ્રશ્યો હું તમને દેખાડીશ કે આ જે દ્રશ્યો છે તે વીવીઆઈપી માટે રાખવામાં આવ્યા છે, જ્યાં કોઈ નથી બેસવામાં આવ્યું, પરંતુ જે પ્રકારે કહી શકાય કે આ જે પંખાઓ છે તે અત્યારે ચાલુ હાલતની અંદર જોવા મળે છે। કહી શકાય કે જે રીતે અંદર જે આ કાર્યક્રમ છે તે કાર્યક્રમની જે વાત કરવામાં આવે તો પરસોત્તમ રૂપાલા સહિતના જે નેતાઓ છે તે આવ્યા છે, અધિકારીઓ છે તે આવ્યા છે, પરંતુ અત્યારે આ જે સ્ટેજ ગોઠવવામાં આવ્યું છે અંદરની ખાને, જ્યાં વીઆઈપી લોકો માટે બેસવા માટેની બેઠક છે તે કરવામાં આવે છે, પરંતુ બિનજરૂરી રીતે આ જે પંખાઓ છે તે અત્યારે અહીં જોવા મળી રહ્યા છે। અને હાલ કહી શકાય કે આ જે પ્રકારે છે તે દ્રશ્યો દેખાડવામાં આવે છે, તે દ્રશ્યો જે કહી શકાય કે આજે 76મો વન મહોત્સવ જે કાર્યક્રમ છે ત્યાંના દ્રશ્યો છે। બીજી તરફ અંદરની વાત કરવામાં આવે તો અંદર હાલ કહી શકાય કે જે કાર્યક્રમ છે તે કાર્યક્રમની અંદર જે સ્કૂલના વિદ્યાર્થીઓ છે તેને બોલાવવામાં આવ્યા છે, નથી કોઈ લોકો આવ્યા, પરંતુ આ જે દ્રશ્યો છે તે દ્રશ્યો દેખાડી આવે છે કે જે પ્રકારે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓને ગરમીમાં શેકવામાં આવે છે। અને અત્યારે આ જે દ્રશ્યો છે તે કાર્યક્રમના દ્રશ્યો છે, કાર્યક્રમની અંદર જે પ્રકારે કહી શકાય કે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ ગરમીની અંદર શેકાઈ રહ્યા છે। અને જે સ્ટેજ છે તે સ્ટેજ ઉપર મોટા મોટા 3 જેટલા કુલરો છે તે મૂકવામાં આવ્યા છે, અને નેતાઓને ગરમી ન થાય, જે આવેલા મહેમાનો છે તેમને ગરમી ન થાય તેના માટે ખાસ વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે। બીજી તરફ જે લોકો બેઠા છે, જે વિદ્યાર્થીઓ બેઠા છે તેમના માટે કોઈ પણ જાતની વ્યવસ્થાઓ છે તે નથી કરવામાં આવી। જે વિદ્યાર્થીઓ નાના નાના ભૂલકાઓ છે તે બોલાવવામાં આવ્યા છે, જે કહી શકાય કે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ ગરમીમાં શેકાઈ રહ્યા છે। અને બીજી તરફ જે અધિકારીઓ છે, જે નેતાઓ છે તે કુલરની અંદર બેસી અને કહી શકાય કે આ કાર્યક્રમની જે માણી રહ્યા છે, પરંતુ જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓને પાણીની વ્યવસ્થા નથી કરવામાં આવી, નથી કહી શકાય કે જે કોઈ પણ જાતની ગરમીને બચવા માટેની વ્યવસ્થાઓ નથી કરવામાં આવી। બીજા દ્રશ્યો હું તમને દેખાડીશ કે જે રિક્ષા પડી છે તે રિક્ષાની અંદર પણ
અનેક પંખાઓ છે તે રાખવામાં આવ્યા છે. માત્ર કહી શકાય કે જે અધિકારીઓ છે, જે નેતાઓ છે, તેમને ગરમી ન થાય તેના માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. પરંતુ જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ માટે કોઈ જાતની વ્યવસ્થાઓ છે તે અત્યારે નથી કરવામાં આવી. રવિ સાણંદિયા, ન્યૂઝ રૂમ, મોરબી. તો જે પ્રમાણે આપણે આ દ્રશ્યો જોયા અને દ્રશ્યોની અંદર ખાલી ખુરશીઓ દેખાણી, નેતાઓ સ્ટેજ ઉપર બેઠા હતા, અધિકારીઓ સ્ટેજ ઉપર બેઠા હતા, એર કન્ડિશનર હતા, એમના માથે પવન હતો, હવાઓ આવી રહી હતી, પરંતુ ત્યાં બેઠેલા એ નાના નાના ભૂલકાઓ માથે ન તો એક પંખો હતો કે ન તો કોઈ એર કન્ડિશનર, એમની વ્યવસ્થા માટે કાંઈ નહોતું રાખવામાં. ખાલી રાખવામાં આવેલ હતી તો એ ખુરશીઓ રાખવામાં આવેલ હતી. ખુરશીઓ તો બધાય રાખે, પરંતુ નાના ભૂલકાઓને જ્યારે બોલાવો છો તો એમની પણ આગતા સ્વાગતા થવી જોઈએ. ભાઈ, તમે સ્કૂલેથી સીધા એને લઈ આવો છો, એ કાર્યક્રમમાં વન મહોત્સવના કાર્યક્રમો કરો છો, ખૂબ સારી વાત છે, કરવા જોઈએ આવા કાર્યક્રમો. નાના નાના બાળકોને પણ ખબર પડે કે વન મહોત્સવ એટલે શું, એમની વિવિધતા વિશેષતા વિશેને સમજાવવાના આપણે પ્રયત્નો પણ કરવા જોઈએ. પરંતુ એ વ્યવસ્થાની સાથે સાથે એમનું એ પણ ધ્યાન રાખવું જોઈએ કે ગરમીમાં એ લોકો શેકાય છે, આપણે ઉપર બેઠી અને આપણે વક્તવ્ય આપીએ છીએ, પરંતુ એ લોકો ગરમીમાં શેકાતા હોય છે. ત્યારે જે દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે, એ કદાચ નેતાઓ ત્યાં બેઠા હશે, એમને પણ નહીં દેખાણું હોય કે અહીંયા બેઠેલા નાના નાના ભૂલકાઓ ગરમીમાં શેકાઈ રહ્યા હશે. એમની સામે ને એમના માટે વ્યવસ્થા કરવી પણ ખૂબ જરૂરી છે. અને જે પ્રકારે આખી આપણે આ ઘટના જોઈ, જેની અંદર કેમેરાની અંદર એ દ્રશ્યો જે છે તે કેદ થયા હતા, અને 76માં વન મહોત્સવ કાર્યક્રમમાં નેતાઓ, એમને ફેસિલિટી ફૂલ મળી હતી, પરંતુ નાના નાના બાળકો, નાના નાના ભૂલકાઓ હતા. એ ભૂલકાઓ ઉપર એક ન તો પંખો હતો, ન તો કોઈ એર કન્ડિશનર હતું, ન તો કશું જ હતું તો માત્ર ને માત્ર એક ખુરશીઓ હતી કે જેની ઉપર બેસી અને નાના નાના ભૂલકાએ એ આખો કાર્યક્રમ જે છે તે નિહાળ્યો હતો. સમાચારમાં અત્યારે બસ એટલું જ. GTPL 285 નંબર પર આપ જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત. નમસ્કાર.